નમસ્કાર મિત્રો, પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ કે જેમાં 40,000 રૂપિયાનું રોકાણ કરો અને 10 લાખ રૂપિયા મેળવો। આજના વિડીયોમાં આ પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ વિશે અમે આપને જણાવીશું મિત્રો કે જો તમે લાંબા ગાળાનું રોકાણ કરવા માંગો છો અને વધુ વ્યાજદર મેળવવા માંગો છો તો તમારા માટે આ બેસ્ટ યોજના રહેલી છે। આજના વિડીયોમાં આ પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ વિશે અમે આપને જણાવીશું મિત્રો કે આ પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ એટલે શું, તેમજ આ યોજનાના મુખ્ય વિશેષતાઓ શું રહેલી છે, કેટલું વ્યાજદર મળવાપાત્ર રહેશે અને અરજી ક્યાંથી અને કેવી રીતે કરવાની રહેશે અને આ યોજનામાં લાભ ક્યાંથી અને કેવી રીતે મેળવવાનો રહેશે, સંપૂર્ણ માહિતી અમે આપને જણાવીશું। બસ વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે આ પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ છે શું, તો કે મિત્રો આમનું નામ પૂરું રહેલું છે પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેમનું પૂરું નામ રહેલું છે। તેના પછી વાત કરીએ કે આ યોજનાની મુખ્ય વિશેષતાઓ શું રહેલી છે, તો કે મિત્રો આ યોજનામાં નોંધપાત્ર પાસાઓમાંનું એક ખાતું ખોલાવવું સરળ છે। ખાતું ખોલાવ્યા પછી તમે રોકાણ કરી શકો છો, જેમાં તમને 7.10% જેટલું વ્યાજદર મેળવી શકો છો। ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને વધુમાં વધુ 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો। તેના બાદ વાત કરીએ કે કેટલું વ્યાજદર મળવાપાત્ર રહેશે, તો કે મિત્રો જો તમે પીપીએફ ખાતામાં વર્ષના 40,000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 21 લાખ રૂપિયા મળવાપાત્ર છે। જો તમે 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 6 લાખ હશે તો તમને 7.10%ના વ્યાજદર સાથે તમને લગભગ 7,84,856 રૂપિયા જેટલું વ્યાજદર કમાઈ શકશો, તેમજ તમારું ફંડ લગભગ 10,84,856 રૂપિયા સુધીનું થશે। તો આ રહેલું છે વ્યાજદર। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે આ પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમમાં અરજી ક્યાંથી અને કેવી રીતે કરવાની રહેશે। તો મિત્રો આપને આપની નજીકની કોઈ પોસ્ટ ઓફિસ બ્રાન્ચ હોય તેમનો સંપર્ક કરવાનો રહેશે। ત્યાં જઈ આપને જણાવવાનું રહેશે કે પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં મારે લાભ લેવો છે। ત્યાં તમને પૂરી માહિતી જણાવવામાં આવશે અને વિગતવાર ચર્ચા તમને જણાવવામાં આવશે। તો મિત્રો બસ આ જ હતું પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ કે જેમાં 40,000 રૂપિયાનું રોકાણ કરો અને તમને 10 લાખ રૂપિયા મેળવી શકો છો।